દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. બનાસકાંઠાની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ. સી.આર. પાટીલ એની તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો. મેં કહ્યું કે આમાં સી.આર. પાટીલની કોઈ તાકાત નથી. સી.આર. પાટીલ તો એક કાર્યકર્તા છે, પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે, પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર સી.આર. પાટીલે નથી, આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ. જે એમપીની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં. એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં. અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહવાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો, તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા. એ તો વિશ્વાસ લઈને આવી ગયો હતો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી, એને તો રાજીનામું આપી દીધું. પણ આ ભાઈને જીતાડી જો, તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે. આ વાતને ઉચકી લે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો સંકલ્પ સાથે આગળ વધે, એ મારી ઈચ્છા છે.